ચલો સ્ટોરી જોઈ લો. ડાયરેક્ટર ઓફ રોકસ્ટાર લિમિટેડ ઇશ્યુડ કેટલું શેર્સ છે? ઇન્વાઇટેડ એપ્લિકેશન ફોર ₹2 lakh shares of ₹10 each issued at 20% premium. તો FVSP ટોટલ બનાવી દેવાનું. ઓન એપ્લિકેશન, પછી ઓન અલોટમેન્ટ ને ઓન ફર્સ્ટ એન્ડ ફાઇનલ છે. हाँ, और फाइनल कॉल FVSP ने टोटल एप्लीकेशन पे कितना है? 5 ने પછી 4 इंक्लूडिंग प्रीमियम. 4 प्रीमियम ₹2 है ना, કેમ કે 20% 10 ના ₹2 થાય એટલે 2 બચા 3 આ 10 2 ને 12. ઇશ્યુડ શેર કેટલા છે? ઇશ્યુડ શેર એટલે આપણે ઇન્વિટેશન આપેલું છે 2 lakhs. એપ્લિકેશન રિસીવ્ડ 3,20,000. બરાબર. સ્ટોરી શું ગઈ? આઉટ ઓફ વિચ એપ્લિકેશન ફોર 20,000 शेयर्स वर रिजेक्टेड, એટલે 20,000 रिजेक्ट और बाकी के 3 लाख पे प्रो राटा. तो 3 लाख के सामने कितना शेयर आप्या આપણે? 2 लाख. अप्लाइड अलॉटेड 3:2 એટલે આખું એક વર્કિંગ નોટ આ બાજુ તૈયાર થઈ ગયું. ઓકે. और सिम्बा एन एप्लीकेंट ऑफ ₹15,000 शेयर्स failed to pay allotment and call money. His shares were forfeited and out of these 6,000 shares were reissued. पहली एंट्री बैंक अकाउंट डेबिट टू शेयर एप्लिकेशन अकाउंट. बराबर. पहलू अमाउंट शू आवशे? 3,20,000 पर ₹5. बराबर. तो 16 लाख रुपया थई जाए. ओके. शेयर एप्लिकेशन, हाँ, अकाउंट डेबिट टू शेयर कैपिटल मेन अकाउंट. प्रीमियम नहीं टू बैंक रिजेक्शन है ने प्रो राटा है એટલે टू शेयर अलॉटमेंट अकाउंट भी આવી જશે. એટલે 16 लाख. कैपिटल नो रूल है इश्यूड पर फेस वैल्यू, तो 2 लाख पे 5. अरे प्रीमियम है ना? नहीं, प्रीमियम नहीं, आ 5 पूरे है ना, यानी कि 10 lakhs. नेट इस पे कितना रिजेक्ट किया? 20,000. तो 20,000 पर 5 यानी कि 1 लाख. और टू शेयर क्या है? ये अलॉटमेंट. आहू लिखू 10 लाख 11 ने आ 5 लाख. એ નેક્સ્ટમાં એડજસ્ટ થઈ ગયું. હવે સેકન્ડ સ્ટેજમાં કોલની એન્ટ્રી. શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અકાઉન્ટ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ. હવે આપણે 2 લાખ પર જ સમ ચાલશે. 2 લાખ પર ₹4 એટલે ટોટલ થયા 8 lakhs ને એમાં 2 लाख पर 2 कैपिटल है ने ₹2 प्रीमियम है એટલે हाँ 4 लाख. હવે અલોટમેન્ટના પૈસા આવ્યા નથી એટલે એન્ટ્રી ફિક્સ છે. અમાઉન્ટ ચેન્જ થઈ જશે. બેંક અકાઉન્ટ ડેબિટ, કોલ્સ ઇન એરિયર અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. ઓલરેડી 5 લાખ આવી ગયેલા છે તો આપણે અહીંયા લખી દઈશું 3 લાખ. યસ, બરાબર. હવે જો અમાઉન્ટ થોડુંક અનયુઝ્યુઅલ છે. હવે કોલ્સ ઇન એરિયર પ્રો રાટા છે એટલે આપણે ફાઇન્ડ કરવાનું. ઓન એપ્લિકેશનના ટાઈમ પાછા પેલું ઇશ્યુ અપ્લાઇડના અલોટેડ લાવવાનું ને, તો આમાં લખેલું છે એપ્લિકન્ટ ઓફ 15,000. તો એપ્લિકન્ટ 15,000 છે તો અલોટેડ થઈ જશે 10,000 ક્રોસ મલ્ટીપ્લાય કરીને. तो ऑन एप्लीकेशन ना टाइम पर 15,000 ना टाइम पर ₹5 मंगाया तो दैट विल बी 75,000 અને 10,000 પર ₹5 આપણા પાસે રાખવાનો એટલે 50,000. તો સરપ્લસ 25,000. ઓન અલોટમેન્ટ ના ટાઈમ પર પછી શું થશે? 10,000 પર કેટલા રૂપિયા? ₹4 એટલે કેટલા થશે? 40,000. 15,000 નું કોલ્સ ઇન એરિયર. હવે આમાં એક પોઈન્ટ પેલું છે કે હવે અહીંયા 15,000 તો લખી દઈએ,
ને 2 85. 285. હવે જો ટોટલ સરપ્લસ બચ્યા 25, તો આટલા બધા સરપ્લસ બચ્યા ને તો થોડુંક અનઇવન વાળી વસ્તુ થઈ જાય કે ટોટલ સરપ્લસ છે 25,000 ને આપણા પાસે પેલું કેટલું છે, મંગાવ્યા કેટલા આપણે 40,000. એ 40,000 રૂપિયામાં 2 રૂપિયા કેપિટલમાં જાય ને 2 પ્રીમિયમમાં જાય, શેર કેપિટલ ને સિક્યોરિટીઝ પ્રીમિયમ. યસ, તો એમ જોવા જાય તો 20,000 રૂપિયા થઈ જાય ને આપણા પાસે સરપ્લસ કેટલું છે 25. તો એ 25 માંથી છે ને 20 તો આખા આવી ગયા ને એમાંથી કેટલા આવ્યા 5. એટલે જે પૈસા નહીં આવ્યા તે પ્રીમિયમના સિક્યોરિટીઝ પ્રીમિયમના જ નહીં આવ્યા. એટલે આ જ્યારે છે ને ફોરફીચર કરવું ને ત્યારે આ રિવર્સ કરવામાં કામ લાગશે. તો આ એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તો તું અહીંયા જો ની એ પોઈન્ટ જોયું તું એ. હવે પછી શું છે, ફર્સ્ટ કોલની એન્ટ્રી છે. ફર્સ્ટ કોલની એન્ટ્રી બોલો. First call to share capital. શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અકાઉન્ટ, બેંક અકાઉન્ટ ડેબિટ, calls in area account debit to share First call. final call. First call. ફાઇનલ કોલમાં 3 જ રૂપિયા છે ને, એટલે 2 લાખ શેર પર 3 રૂપિયા એટલે આવશે 6 લાખ 6 લાખ 6 લાખ. ને આનું કોલ્સ ઇન એરિયા રેગ્યુલર કે ભાઈ 20,000 પર નહીં 15,000 પર 3 રૂપિયા, નહીં સોરી 10,000 પર 15 નહીં ને 10, 15 અપ્લાઈડ હતા અને અલોટેડ 10 આવેલા, એટલે આમાં કોલ ઇન એરિયા 10 પર જ ગણવાનું, 10 પર 3 એટલે 30,000, 570. એટલે આ તો એન્ટ્રી નોર્મલ જ હતી એટલે આપણે આપી દીધી. હવે બરાબર, હવે મેઇન એન્ટ્રી છે, ફોર્થ ફીચર આપણે મેઇન સમજવાનું છે. હવે ફોર્થ ફીચર આપણે અહીંયા જોઈ લઈએ. આ મારા ખ્યાલથી આ 15,000 કોલ ઇન એરિયા છે તો આપણને ખબર જ છે, એટલે અહીંયા સુધી આપણે રફ કરી દઈએ. હવે આમાં આપણે એન્ટ્રી આપીએ. શેર ફોરફીચરની એન્ટ્રી નોર્મલ. સૌથી પહેલા રિવર્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, સિક્યોરિટીઝ પ્રીમિયમ કોલ્સ ઇન એરિયર સાથે હતા ને, તો સિક્યોરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ ટુ કોલ્સ ઇન એરિયર અકાઉન્ટ. અને મોડા પર મારની સાલાને એક શેર કેપિટલ કેટલું શેર આપણે રિવર્સ કરવાના છે 10,000. એવું તીર્થ હું બોલ્યો તું? અચ્છા ખોટું બોલ્યો ને એટલે અરે યાર. હવે સિક્યોરિટીઝ પ્રીમિયમ એમ 10,000 પર સિક્યોરિટીઝ પ્રીમિયમ કેટલા છે 2 રૂપિયા ને, તો 10,000 પર 2 સોરી 10,000 પર 2 એટલે 20,000 રિવર્સ થવા જોઈએ. કેટલા ને રેગ્યુલર સમમાં 20,000 જ થાય, બટ આ સમમાં 20 ના બદલે કેટલું રિવર્સ થશે 15,000. ને આ જે સમ છે જેના માટે જ અમારી પેલું એમ બહુ લાંબુ સમ તમે ઉઠીને જતા રહેતા ને, તો આ જ છે કે સિમ્પલ વસ્તુ છે કે ટોટલ મેં મંગાવ્યા અલોટમેન્ટમાં 40 ને મારા પાસે છે સરપ્લસમાં 25, તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની હોય શેર કેપિટલ. આવું બહુ ઓછા સમમાં થાય. તો એક હિસાબથી જોવા જાય તો કેપિટલના પૈસા તો આવી ગયા, મેઇન કંપનીનો મતલબ કોનાથી હોય કેપિટલ. તો તમે એમ જોવા જઈએ તો અલોટમેન્ટમાં તો કોલ ઇન એરિયર થયું જ નહીં, કેમ કે સિક્યોરિટીઝ પ્રીમિયમ થોડી કેપિટલમાં જાય, તો ફ્રી ફંડમાં જાય. તો ઉલટા એટલું કેપિટલના તો 20 આવ્યા જ ને પ્રીમિયમમાંથી બી 5 આવી ગયા, એટલે એમ કોલ્સ ઇન એરિયર થયા 15,000 જ, અને રિવર્સ આ 20 તો થાય જ નહીં, ને પ્રીમિયમના 20 માંથી બી 5,000 તો રિકવર થઈ ગયું સરપ્લસમાં, એટલે 15,000 જ રિવર્સ થાય. ને 2 કોલ ઇન એરિયર મળીને કેટલા થયા 45. આ કેટલું છે 30, 15 એટલે 45,000. એટલે ફ્રીના પૈસા કેટલા થયા ભાઈ? આ 1,15,000 છે ભાઈ. તમે 70 પાકું 70,000 બરાબર. રીઇશ્યુ કરવા કહી દીધું ને. રીઇશ્યુની એન્ટ્રી સિમ્પલ ઇન્ડિપેન્ડન્ટ એન્ટ્રી, બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા પર રીઇશ્યુ કરવા કીધું? ડિસ્કાઉન્ટ, એટલે શેર ફોર ફીચરમાંથી પૈસા ખેંચવા પડશે ટુ શેર કેપિટલ અકાઉન્ટ. બધા જ રીઇશ્યુ કર્યા કે હું? 6,000 shares were reissued at a discount of 2.
એટલે કેપિટલમાં તો ફેસ વેલ્યુ 6000 શેર પર 10 એટલે 60000. અગર ડિસ્કાઉન્ટ 6000 પર 2 રૂપિયા આપ્યા, 8 रुपया હા 8 રૂપિયા 48. બેંકમાં 48000. લાસ્ટ એન્ટ્રી શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ Capital reserve. કેપિટલ રિઝર્વ. ઓકે, ફ્રીના 70 માંથી 12 રૂપિયા તીર તોડાવી દઈએ અને બાકીનો રિઝર્વમાં છે ને. ફેલ જો એક્ઝામમાં આવી જાય. अरे 6,000 के सामने जितना है तो यू बोल अरे ફ્રીના પૈસા કેટલા છે? 10000 શેરના સામે ફ્રીના પૈસા કેટલા છે? 70000. ને આપણે રીઇશ્યુ કેટલા કર્યા? 6000 શેરના સામે કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય 42000 કે? ચાલો તો 42000 મેં ગણી લીધો છે તો હાય 42000 જ આવે. 6 7 ઝા 40 ને એમાંથી કેટલા 12000 વપરાઈ ગયા. 30000 રૂપિયા રિઝર્વમાં. બરાબર. ચલો આ બી નહીં લખવાના.